મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ સંમેલન યોજાયું। પ્રાપ્ત વિગત અનુસાર ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, મહામંત્રી અમરસિંહ સોલંકી, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, સરપંચ કરસનભાઈ જોશી, કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમરતભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલા, થરા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર, કલાભાઈ પટેલ, સામાજિક આગેવાન સહિત કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકાના સહકારી મંડળીના ચેરમેનો, માર્કેટયાર્ડના ડિરેક્ટરો, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો તેમજ કાંકરેજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાથે બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરનું ગૌમાતાની પ્રતિમા આપી સન્માન કરાયું, જેમાં થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે 2025 વર્ષની જુબિલી ઉજવણી કરવામાં આવી આ અંગે જાણકારી આપી અને ઉપસ્થિત મહેમાનનું શાબ્દિક સ્વાગત કરાયું, જેમાં થરા માર્કેટયાર્ડનો ચોખ્ખો વહીવટ 3 કરોડ 5 લાખ રૂપિયાની આવક થઈ, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયાનું ભંડોળ જમા પડ્યું અને હવે આ ભંડોળમાંથી નવનિર્માણ દુકાનો બનાવવામાં આવશે, જેમાં અંદાજે 70 લાખ રૂપિયા ખર્ચ થશે અને નવા 2 શૌચાલય થરા નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને સિયોરી માર્કેટયાર્ડ ખાતે પણ નવીન શેડ બનાવવામાં આવશે અને બાબુભાઈ ચૌધરીએ આભાર દર્શન કર્યા। ઓગળ તાલુકાનો બનતા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે આભાર વ્યક્ત કર્યો, ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતે આપણી સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવી જોઈએ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ, જેથી કરી આપણે સૌ વિકસિત ભારતને મજબૂત બનાવી શકીએ એવું આહવાન કરાયું। ત્યારે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વિકસિત ભારત અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને વિશ્વમાં ભારતનું નામ વધાર્યું છે, ત્યારે જીએસટીમાં ઘટાડો કરી આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે અર્થતંત્ર પર મજબૂત બની શકશે। ત્યારે સરકારે કોરોના સમયમાં પણ કોરોનાની રસીની શોધ કરી કરોડો લોકોના નવજીવન આપ્યા, વિદેશોની પણ કાળજી રાખી રસી મોકલી આપવામાં આવી અને હાલની સ્થિતિમાં ખેડૂતોને કૃષિ વિષયક ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને આત્મનિર્ભર કર્યા છે। ત્યારબાદ આ કાર્યક્રમનું સંચાલન અશોક બારોટ સાહિત્યકારે કર્યું અને સૌ કોઈ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા। એવા ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ।